નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો હાલ થોડા દિવસો માટે સોનું સતત વધી રહ્યું હતું, પરંતુ આજની વાત કરીએ તો મિત્રો આજે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। જે આ મિત્રો વાત કરીએ તો સોનાની સાથે ચાંદી પણ ઘટતી જોવા મળી રહી છે। તો શું 2026માં સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સૌપ્રથમ તો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો વાત કરીએ તો મિત્રો હવે આ ભાવમાં સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કે 2026માં સોનું ખરીદવા માટે રાહ જોવી જોઈએ। તો સૌપ્રથમ તો વાત કરીએ તો જો મિત્રો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ખાસ કરીને અમેરિકન ડોલરના સતત નબળા પડતા સોનાની કિંમતોમાં થોડા દિવસોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો અને સૌથી કિંમતી ધાતુ સોનું જે સતત ઘટી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી હતી। તો મિત્રો સૌપ્રથમ તો આજે સોનાની માર્કેટમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે આજના તાજા ભાવની વાત કરી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનાની કિંમત ઘટીને 11,930માં, જ્યારે 10 ગ્રામ 1,19,300માં, જ્યારે 100 ગ્રામ 11,93,000માં જોવા મળી રહી છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં વધારા બાદ ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ હવે ફરીથી 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,015માં, જ્યારે 10 ગ્રામ 1,30,150માં, જ્યારે 100 ગ્રામ 13,01,500માં નોંધાયું છે। તો 24 કેરેટ સોનામાં પણ આજે ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ મિત્રો ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો આજે માર્કેટમાં 1 ગ્રામ ચાંદીની કિંમત ફરીથી ઘટીને 190માં, જ્યારે 10 ગ્રામ 1,900માં, જ્યારે 100 ગ્રામ 19,000માં અને 1 કિલો 1,90,000ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકન ડોલરના સતત નબળા પડવા અને ફેડ રિઝર્વ તરફથી વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષાના કારણે સોનાના ભાવમાં દરરોજ વધારો થઈ રહ્યો હતો। જો કે હવે નજીકના ભવિષ્યમાં પ્રોફિટ બુકિંગની શક્યતા જોવા મળી રહી છે અને સોનાના ભાવમાં ફરીથી નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળી શકે છે। જે આ મિત્રો વાત કરીએ તો 2026ની સાલમાં સોનું થશે સસ્તું। અને હાલ વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદી પણ 1,90,000ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો ચાંદીની કિંમતોમાં 2026માં સંપૂર્ણપણે તેજીનો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે રોકાણકારો જે છે એ સૌથી વધારે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે, કારણ કે બિઝનેસ લેવલે પણ ચાંદીની માંગ ખૂબ જ વધતી જોવા મળી રહી છે। જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો તાજેતરના ઘટાડા પછી સોનાના ભાવમાં ફરીથી તેજીનો દોર જોવા મળી રહ્યો હતો, ત્યારબાદ હવે સોનું ફરીથી ઘટી રહ્યું છે। તો મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં અને સોનાની કિંમતોમાં વધઘટ થતી હોય છે, તો જ્યારે રોકાણકારોની માંગ વધતી હોય છે જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ બુકિંગ માટે સોનાની ખરીદી કરતા હોય છે, ત્યારે સોનાની માંગ જે છે એ સતત વધતી પણ જોવા મળતી હોય છે। તો નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે આ અઠવાડિયે અસ્થિરતા ચાલુ રહેશે। લગ્નની સિઝન ચાલી રહી હોવાથી તમે વિચારી રહ્યા છો કે હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો હાલ મિત્રો સોનું ઘટી રહ્યું છે, ત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે સોનાના ભાવમાં મિત્રો 3 મુખ્ય કારણો જોવા મળી રહ્યા છે। પહેલા કારણની વાત કરીએ તો ડોલરનું નબળું પડવું અને રૂપિયાનું ઘટવું છે, જ્યારે બીજા કારણોમાં ફેડ દ્વારા દર ઘટાડાની અપેક્ષા છે, જેના આધારે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો રશિયા અને યુક્રેન શાંતિ વાટાઘાટોની સામે પણ અત્યારે નફા બુકિંગ થઈ રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં થોડો ઘટાડો પણ નોંધાઈ શકે છે। જી હા મિત્રો વાત કરીએ તો રશિયા અને યુક્રેન યુદ્ધ સામે અત્યારે ખૂબ જ સારા સમાચાર જોવા મળી રહ્યા છે, જેના કારણે સોનું ઘટી શકે છે, કારણ કે સોનાના ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવતા હોય છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોના
સોનાની કિંમતોને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ભારત પાકિસ્તાનના યુદ્ધ, રશિયા યુક્રેનના યુદ્ધ, જેના કારણે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે। તો આજરોજ તો માર્કેટમાં બજાર ખુલતાની સાથે સોનું ઘટી રહ્યું છે। હવે જો તમે આગામી દિવસોમાં સોના ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ સોનું ઘટી રહ્યું છે, ત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે 2026ની પણ વાત કરી લઈએ તો મિત્રો સૌથી વધારે લોકો 2026માં સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ મિત્રો ક્રિપ્ટોકરન્સીમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। કડક નિયમોથી લોકો જે છે એ ડરી રહ્યા છે, જેના કારણે સૌથી વધારે રોકાણકારો સોનાની કિંમતોમાં પોતાના પૈસા લગાવી રહ્યા છે। તો છેલ્લા કેટલાક સમય દરમિયાન ભારતમાં શેર બજારથી ઓછા વળતરે પણ સોનાને આકર્ષક બનાવી દીધું છે અને આ ઉપરાંત લગ્નની સિઝન પણ શરૂ થઈ રહી છે। જે આ મિત્રો વાત કરીએ તો જ્યારે શેર માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળતો હોય છે, ત્યારે સૌથી વધારે રોકાણકારો પ્રોફિટ માટે સોનાની ખરીદી કરતા હોય છે, જેના કારણે સૌથી કિંમતી ધાતુ સોનું પણ તેજીમાં જતું જોવા મળતું હોય છે। તો મિત્રો લાંબા ગાળે જો તમે સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે પણ સોનું ખરીદી રહ્યા છે, જેના કારણે સોનાની કિંમતોમાં તેજી અને મંદીનો માહોલ જોવા મળતો હોય છે। તો હવે ખાસ કરીને મિત્રો 2024ના ટાર્ગેટની વાત કરી લઈએ તો 2024માં સોનાની કિંમતોમાં ઘટાડો થશે। તો ખાસ કરીને મિત્રો જો રૂપિયાની નબળાઈ જોવા મળી રહી છે, જેમાં તેજી જોવા મળે, જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો રૂપિયામાં તેજી જોવા મળે, શેર માર્કેટ અને નિફ્ટીમાં પણ તેજીનો માહોલ જોવા મળે તો સોનાની કિંમતોને ભારે અસર થઈ શકે છે અને સૌથી કિંમતી ધાતુ સોનું એ તૂટતું પણ જોવા મળી શકે છે। તો હવે આગામી દિવસોમાં જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદી રહ્યા છો તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવતા હોય છે કે સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો મિત્રો જીએસટીના કારણે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં તફાવત જોવા મળતા હોય છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં 2026માં ઘટાડો થશે અને કેટલો થશે જેની સંપૂર્ણ માહિતી તમને રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું। અને જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું।